નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે એસી પ્રવાહ અને ડીસી પ્રવાહ કોને કહેવામાં આવે છે તે આપણે તફાવતની રીતે સમજી ગયા. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો લાસ્ટ ટાઈમ આપણે એ પણ સમજ્યા કે એસી પ્રવાહથી કયા ફાયદા થાય છે, એટલે કે એસી પ્રવાહના ફાયદા શું છે અને ડીસી પ્રવાહ છે એના ગેરફાયદા શું છે. તો એસી પ્રવાહના જે ફાયદા છે એ જ ફાયદા ડીસી પ્રવાહના ગેરફાયદા જોવા મળે છે. જેમ કે જે એસી પ્રવાહ છે એનું ઉત્પાદન પ્રમાણમાં સસ્તું જોવા મળે છે, જ્યારે ડીસી પ્રવાહ છે એ એસી પ્રવાહની સાપેક્ષે તેનું ઉત્પાદન કેવું જોવા મળે છે, તો તેનું ઉત્પાદન મોંઘું જોવા મળે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો જે એસી પ્રવાહ છે એ એસી પ્રવાહને દૂરના અંતર સુધી એક તાર વાહક તાર મારફતે ખૂબ જ ઓછી વ્યયના ઉર્જાથી આપણે લઈ જઈ શકીએ છીએ, પરંતુ જે ડીસી પ્રવાહ છે એ ડીસી પ્રવાહને દૂરના અંતર સુધી લઈ જઈ શકાતું નથી. તો આમ એસી પ્રવાહ છે એમાં ફાયદા જોવા મળે છે, જ્યારે ડીસી પ્રવાહ છે એમાં ગેરફાયદા જોવા મળે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો ડીસી પ્રવાહ કેવી રીતે મેળવવામાં આવે છે તે પણ આપણે સમજી ગયા, એટલે કે ડીસી પ્રવાહના સ્ત્રોત કયા કયા છે. તો ડીસી પ્રવાહ મેળવવા માટે સૌથી પહેલા તો ડીસી જનરેટરનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો જે ડીસી જનરેટર છે એને ડાયનેમો તરીકે ઓળખવામાં આવે છે. હવે ડીસી જનરેટર સિવાય ડીસી પ્રવાહ મેળવવો છે તો કયા સ્ત્રોત છે, કોના દ્વારા મેળવી શકાય છે? તો જે ડીસી પ્રવાહ છે એ ડીસી પ્રવાહ બેટરી અથવા તો વિદ્યુત કોષ મારફતે મેળવી શકાય છે, જેને કારણે રેડિયો, ટેલિફોન, ઘડિયાળ, સેલફોન, લેપટોપ જેવા જે ઉપકરણો છે, જેવા જે સાધનો છે એ સાધનોમાં ડીસી પ્રવાહ જોવા મળે છે. તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો એસી પ્રવાહ કેવી રીતે મેળવી શકાય છે, એટલે કે એસી પ્રવાહ મેળવવા માટેના સ્ત્રોત કયા કયા છે? તો એસી પ્રવાહ છે એ એસી જનરેટર દ્વારા મેળવી શકાય છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો બાયસિકલ ડાયનેમો દ્વારા પણ એસી પ્રવાહને મેળવી શકાય છે. તો જે એસી પ્રવાહ છે એ એસી પ્રવાહમાં જે વિદ્યુત પ્રવાહ છે એ સમય સાથે વારંવાર બદલાયા કરે છે. ધનથી ઋણ ધ્રુવ અને ઋણ ધ્રુવથી ધન ધ્રુવ એમ એસી પ્રવાહ સમય સાથે વારંવાર બદલાય છે, જ્યારે ડીસી પ્રવાહ છે સમય સાથે અચળ જોવા મળે છે, એટલે કે એક જ દિશામાં જોવા મળે છે અને તે ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફની તેની દિશા જોવા મળે છે. તો એસી પ્રવાહ અને ડીસી પ્રવાહ કોને કહેવામાં આવે છે, તેમની વચ્ચે શું તફાવત રહેલો છે, ઉપરાંત તેમના ફાયદા ગેરફાયદા શું છે તે આપણે લાસ્ટ ટાઈમ સમજીને આવ્યા છીએ. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આપણે એ પણ સમજ્યા હતા કે ભારતમાં ઘરગથ્થુ હેતુ માટે જે એસી પ્રવાહ છે એ એસી પ્રવાહનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો જોવા મળે છે, ઉપરાંત તેની આવૃત્તિ કેટલી જોવા મળે છે. તો આપણને ખબર છે કે ઘરગથ્થુ હેતુ માટે જેટલા પણ વિદ્યુતથી ચાલતા ઉપકરણો છે એમાં જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એ વિદ્યુત પ્રવાહ કેવા પ્રકારનો પસાર થાય છે, તો એ જે વિદ્યુત પ્રવાહ છે એ એસી પ્રવાહ છે, ઉલટ પ્રવાહ છે. તો આપણા ઘરમાં પંખા, લાઇટ, ટીવી, રેફ્રિજરેટર, એસી, ઇસ્ત્રી, ઓવન જેવા જે પણ કોઈ વિદ્યુતથી ચાલતા ઉપકરણો છે એ ઉપકરણોમાં પસાર થતો જે વિદ્યુત પ્રવાહ છે એ કેવા પ્રકારનો જોવા મળે છે, તો એસી પ્રવાહ જોવા મળે છે. તો આપણા ઘરગથ્થુ હેતુ માટે એસી પ્રવાહનો ઉપયોગ કરવામાં આવે છે અને જે એસી પ્રવાહ છે એ એસી પ્રવાહનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? તો ભારતમાં ઘરગથ્થુ હેતુ માટે જે એસી પ્રવાહ છે એનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 220 વોલ્ટનો જોવા મળે છે, ઉપરાંત તેની આવૃત્તિ 50 હર્ટ્ઝની જોવા મળે છે. તો સૌથી પહેલા તો ભારતમાં ઘરગથ્થુ હેતુ માટે વિદ્યુત પ્રવાહ કયા પ્રકારનો જોવા મળે છે, તો એસી પ્રવાહ જોવા મળે છે. આ જે એસી પ્રવાહ છે
કેટલો જોવા મળે છે? તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 220 વોલ્ટનો જોવા મળે છે અને તેની આવૃત્તિ કેટલી જોવા મળે છે? અને તેની આવૃત્તિ 50 હર્ટ્ઝ જેટલી જોવા મળે છે. તો આમ આપણા ઘરમાં જે એસી પ્રવાહ આવે છે, એસી પ્રવાહ જોવા મળે છે, એનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 220 વોલ્ટનો હોય છે અને તેની આવૃત્તિ 50 હર્ટ્ઝની જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણા ઘરમાં જે પણ કોઈ વિદ્યુત પ્રવાહ આવે છે, વિદ્યુત પ્રવાહ જુદા જુદા ઉપકરણોમાં પસાર થાય છે અને વિદ્યુત પ્રવાહ કેવી રીતે પસાર થાય છે અને જે તે ઉપકરણ છે એ કેવી રીતે ચાલુ થાય છે તે આપણે ચેપ્ટર નંબર 12 માં સમજીને આવ્યા છીએ કે જે સ્વિચ બોર્ડ છે એ સ્વિચ બોર્ડમાં આપણે સ્વિચ ચાલુ કરીએ છીએ ત્યારે જે વિદ્યુતથી ચાલતા ઉપકરણો છે એ ઉપકરણમાં જે સ્વિચ બોર્ડ છે એ સ્વિચ બોર્ડથી ઉપકરણ સાથે વાયરનું જોડાણ કરેલું હોય છે. તો જ્યારે સ્વિચ ચાલુ કરીએ છીએ ત્યારે જે વાયર છે એ વાયરમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને એ વિદ્યુત પ્રવાહ પસાર થવાને કારણે જે વિદ્યુત ઉપકરણ છે એ ચાલુ થાય છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે સ્વિચ બંધ કરી દઈએ છીએ ત્યારે એ જે ઉપકરણ છે એ ઉપકરણ પણ બંધ થઈ જાય છે. શાને કારણે બંધ થઈ જાય છે? તો જ્યારે આપણે સ્વિચ બંધ કરીએ છીએ ત્યારે જે પરિપથ છે એ પરિપથ ખુલ્લો બની જાય છે અને ખુલ્લો બનવાને કારણે જે વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહ અટકી જાય છે, એટલે કે વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી, જેને કારણે જે તે ઉપકરણ બંધ થઈ જાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે જે પણ વિદ્યુતથી ચાલતા સાધનો છે એ વિદ્યુત પ્રવાહને કારણે ચાલે છે અને જો વિદ્યુત પ્રવાહ ન મળે તો તે બંધ રહે છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, એ જે વિદ્યુત પાવર છે એ વિદ્યુત પાવર આપણા ઘર સુધી કેવી રીતે પહોંચે છે? તો જે પણ વિદ્યુત પાવર છે એ વિદ્યુત પાવર જે મેઇન સપ્લાય છે ત્યાંથી આપણા ઘર સુધી પહોંચે છે. તો વિદ્યુત પાવર છે આપણા ઘરને કેવી રીતે મળે છે, આપણા ઘર સુધી કેવી રીતે આવે છે? તો વિદ્યુત જે જગ્યાએ ઉત્પન્ન કરવામાં આવે છે, હવે આપણને ખબર છે કે વિદ્યુત કેવી રીતે મેળવવામાં આવે છે? તો વિદ્યુત છે એ વિદ્યુત પવન ઉર્જાથી, જળ ઉર્જાથી મેળવવામાં આવે છે અને એ ઉત્પન્ન થયેલી જે વિદ્યુત ઉર્જા છે એ વિદ્યુત ઉર્જાને જુદી જુદી જગ્યાએ પહોંચાડવામાં આવે છે. તો એ જે વિદ્યુત ઉર્જા છે, એ જે વિદ્યુત પાવર છે, એ વિદ્યુત પાવર જે જગ્યાએ ઉત્પન્ન થાય છે એને શું કહેવામાં આવે છે? તો એને થર્મલ પાવર સ્ટેશન તરીકે ઓળખવામાં આવે છે અને પાવર સ્ટેશનમાંથી એને મેઇન સપ્લાયર્સ તરીકે ઓળખવામાં આવે છે. તો એ જે મેઇન સપ્લાયર્સ છે તેના દ્વારા આપણા ઘર સુધી જે વિદ્યુત પાવર છે એ પાવર આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, મેઇન સપ્લાયર્સ દ્વારા આપણા ઘર સુધી તો વિદ્યુત પાવર આવે છે, પરંતુ શાના મારફતે આવે છે? ડાયરેક્ટ આવે છે? તો ના વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યુત પાવર છે એ થાંભલા ઉપર રહેલા જે વાયરો છે એ વાયર અથવા તો જમીનની અંદરથી વાયરો પસાર કરીને આપણા ઘર સુધી જે પણ વિદ્યુત પાવર છે, જે વિદ્યુત છે એ પહોંચાડવામાં આવે છે. તો સૌથી પહેલા આપણા ઘર સુધી વિદ્યુત પાવર, જે વિદ્યુત છે એ કેવી રીતે આવે છે? તો સૌથી પહેલા મેઇન સપ્લાયર્સ દ્વારા આપણા ઘર સુધી પહોંચે છે. પણ કેવી રીતે પહોંચે છે? તો થાંભલાઓ અથવા તો જમીનની અંદર જે વાયરો છે એ વાયરોને પસાર કરવાથી આપણા ઘર સુધી જે તે વિદ્યુત છે એ પહોંચે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, હવે એ જે વાયર છે એ વાયરો કેટલા પ્રકારના જોવા મળે છે? શું એક જ પ્રકારના વાયરનું જોડાણ આપણા ઘર સુધી થયેલું જોવા મળે છે? તો ના વિદ્યાર્થી મિત્રો, જે વાયર છે એ વાયર 3 પ્રકારના જોવા મળે છે. કયા 3 પ્રકારના જોવા મળે છે? તો જે વાયર છે એ વાયર કેટલા પ્રકારના છે? 3 પ્રકારના છે. અને કયા 3 પ્રકારના છે? તો એક લાલ રંગનો વાયર, જેને શું કહેવામાં આવે છે? તો લાલ રંગનો વાયર છે એને લાલિયમ વાયર તરીકે ઓળખવામાં આવે છે. તેવી જ રીતે કાળા રંગનો
જેને શું કહેવામાં આવે છે? તો જેને ન્યુટ્રલ વાયર તરીકે ઓળખવામાં આવે છે. આ જે લાઈવ વાયર છે એને પોઝિટિવ વાયર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો લાઈવ વાયર છે એ લાઈવ વાયરને પોઝિટિવ તરીકે પણ ઓળખવામાં આવે છે અને ન્યુટ્રલ વાયર છે એને નેગેટિવ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો ત્રીજા નંબરનો વાયર કયો જોવા મળે છે? તો ત્રીજા નંબરે અર્થિંગ વાયર જોવા મળે છે. તો આપણું જે ઘર છે એ ઘરમાં જે તે વિદ્યુતથી ચાલતા ઉપકરણો છે એ ઉપકરણો સાથે 3 રંગના વાયરોનું જોડાણ થયેલું હોય છે. કયા 3 રંગના વાયરો જોવા મળે છે? તો લાલ રંગ, કાળો રંગ અને અર્થિંગ વાયર છે, એટલે કે લીલા રંગનો વાયર છે. ત્રીજો કયો છે? તો ત્રીજો છે લીલા રંગનો વાયર. અને જે લીલા રંગનો વાયર છે એને શું કહેવામાં આવે છે? તો એને અર્થિંગ વાયર તરીકે ઓળખવામાં આવે છે. તો આમ આપણા ઘરમાં જે પણ કોઈ વિદ્યુત ના વાયરો જોવા મળે છે એ વિદ્યુત વાયરોમાં 3 રંગના જુદા જુદા વાયરો હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણને એવો પ્રશ્ન થાય કે જે વિદ્યુત પ્રવાહ છે એ તો ધાતુના જે સુવાહક પદાર્થો છે એના તાર બનાવવામાં આવે છે, એટલે કે તાંબાના તારનો ઉપયોગ કરવામાં આવે છે. તો તાંબાના તારમાં અહીંયા જુદા જુદા રંગના વાયરો કેમ જોવા મળે છે? તો એ જે તાંબાના તારમાં વિદ્યુત પ્રવાહ સરળતાથી પસાર થઈ શકે છે, પરંતુ એ તાંબાના તારની બહારની તરફ એક અવાહક પડ રબરનું લગાડવામાં આવે છે. તો એ જે અવાહક પડ જ્યારે તાંબાના તારની બહાર લગાવવામાં આવે છે એ જે અવાહક પડ છે એ જુદા જુદા રંગના જોવા મળે છે. તો જ્યારે અવાહક પડ લાલ રંગનું જોવા મળે એને લાલ રંગનો વાયર કહેવામાં આવે છે અને એને લાઈવ વાયર અથવા તો પોઝિટિવ વાયર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણને અવાહક પડ કાળા રંગનું જોવા મળે તો એ કાળા રંગનો વાયર કહીએ છીએ અને ન્યુટ્રલ વાયર છે જેને નેગેટિવ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને ત્રીજો લીલા રંગનો જે અવાહક પડ જોવા મળે એને લીલા રંગનો વાયર કહેવામાં આવે છે અને એ અર્થિંગ વાયર છે. તો આમ આપણા ઘરમાં 3 જુદા જુદા અવાહક પડ ધરાવતા વાયરોનું જોડાણ થયેલું જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો આ જે પણ કોઈ વાયર છે એ વાયરો જે મેઇન સપ્લાયર્સ છે એ મેઇન સપ્લાયર્સથી થાંભલા મારફતે કે જમીનની અંદરથી આપણા ઘર સુધી પહોંચે છે. હવે આપણા ઘરમાં એ જે વાયરો છે એ વાયરોનું જોડાણ કેવી રીતે થયેલું હોય છે? તો એ જે વાયરો છે એ વાયરોનું જોડાણ આપણે આકૃતિ દ્વારા સમજીએ તો આપણે સૌપ્રથમ ઘરેલું વિદ્યુત પરિપથ છે એની આકૃતિ કેવી જોવા મળે છે તે આપણે સમજીએ. તો સૌથી પહેલા આપણે જોઈએ ઘરેલું વિદ્યુત પરિપથ. ઘરેલું વિદ્યુત પરિપથ. તો ઘરેલું વિદ્યુત પરિપથ કોને કહીશું? તો આપણને ખબર છે કે આપણા ઘરમાં જે વિદ્યુતનું જોડાણ થયેલું જોવા મળે છે, જે વિદ્યુતનો પરિપથ જોવા મળે છે એ કેવો જોવા મળે છે જેને શું કહીએ છીએ? આપણે ઘરેલું વિદ્યુત પરિપથ તરીકે ઓળખીએ છીએ. તો આપણે જે ઘરેલું વિદ્યુત પરિપથ છે એટલે કે આપણા ઘરમાં જે પણ મેઇન સપ્લાયર્સથી જે વાયર છે એ વાયરોનું જોડાણ આપણા ઘરમાં કેવી રીતે થયેલું છે એને ઘરેલું વિદ્યુત પરિપથ તરીકે ઓળખવામાં આવે છે. તે આપણે આકૃતિ દ્વારા સમજીએ. તો તે જે આકૃતિ છે એ આકૃતિ આપણને આ પ્રમાણેની જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો ઘરેલું વિદ્યુત પરિપથની આકૃતિ કેવી રીતે દોરવામાં આવે છે? તો ઘરેલું વિદ્યુત પરિપથમાં એટલે કે જે વિદ્યુત પાવર છે એ આપણા ઘર સુધી કેવી રીતે પહોંચે છે એ દર્શાવતી આકૃતિને ઘરેલું વિદ્યુત પરિપથ તરીકે ઓળખવામાં આવે છે. તો એ વસ્તુ આપણને ધ્યાનમાં રહે કે આપણા ઘરમાં જે વિદ્યુત પ્રવાહ છે, જે વિદ્યુત પાવર છે એ કેવી રીતે આવે છે, તેનું જોડાણ કેવી રીતે કરેલું હોય છે તે આપણને આવડે તો તેના દ્વારા આપણે આકૃતિ દોરી શકીએ છીએ. તો આ જે આકૃતિ છે સાની છે? તો ઘરેલું વિદ્યુત પરિપથની છે. તો હવે આપણે સમજીએ કે આપણા ઘરમાં મેઇન સપ્લાયર દ્વારા થાંભલા કે જમીનની અંદરથી વાયરો મારફતે જે વિદ્યુત પાવર છે એ વિદ્યુત પાવર આપણા ઘર સુધી આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો તેમનું જોડાણ કેવી રીતે કરવામાં આવે છે?
તો જે વાયરો છે એ વાયરોનું જોડાણ, હવે સૌથી પહેલા તો આપણને ખબર છે કે વાયર છે 3 પ્રકારના જોવા મળે છે, લાલ રંગનો વાયર, કાળા રંગનો વાયર અને લીલા રંગનો વાયર. લાલ રંગનો વાયર છે એ પોઝિટિવ એટલે કે લાઈવ વાયર છે, કાળા રંગનો વાયર છે એ નેગેટિવ ન્યુટ્રલ વાયર છે અને જે લીલા રંગનો વાયર છે એને અર્થિંગ વાયર તરીકે ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે પણ વાયરો છે એ વાયરોનું જોડાણ સૌથી પહેલા ઘરમાં જે મેઇન જે બોર્ડનું મીટર છે એ બોર્ડ દ્વારા આવેલું જે મીટર છે એ મીટરમાં રહેલો જે ફ્યુઝ છે એ ફ્યુઝમાંથી પસાર થાય છે. તો સૌપ્રથમ જે વાયરો છે એ વાયરોનું જોડાણ આપણા ઘરમાં બોર્ડ મીટર છે એ બોર્ડ મીટર સાથે જે ફ્યુઝ છે એ બોર્ડ મીટરની અંદર રહેલો જે ફ્યુઝ છે એ ફ્યુઝ સાથે તેનું જોડાણ સૌથી પહેલા થતું જોવા મળે છે. તો સૌપ્રથમ ઘરેલું વિદ્યુત પરિપથમાં જે વાયરો છે એ વાયરોનું જોડાણ ક્યાં થાય છે? તો બોર્ડમાંનો જે ફ્યુઝ છે એ ફ્યુઝમાં તેનું જોડાણ થાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, ત્યાંથી વાયરો પસાર કરીને આપણા ઘરનું જે વિદ્યુત મીટર છે એ મીટરમાં પસાર થતું જોવા મળે છે. તો સૌપ્રથમ બોર્ડનું જે મીટર છે એ બોર્ડના મીટરમાં ફ્યુઝ જોવા મળે છે. એ ફ્યુઝમાંથી વાયરોનો પસાર કરીને એ વાયરોને આપણા ઘરનું જે વિદ્યુત મીટર છે એ મીટરમાં વાયરોને પસાર કરવામાં આવે છે. એટલે કે બોર્ડમાંના ફ્યુઝમાં સૌથી પહેલા જોડાણ થાય છે, ત્યાંથી પસાર કરીને આપણા ઘરનું જે મીટર છે એ મીટરમાં તેનું જોડાણ થયેલું જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણા ઘરનું જે મીટર છે એ મીટરમાં વાયરોનું જોડાણ થઈ ગયું. હવે ત્યારબાદ એ જે વાયરો છે એ વાયરોનું જોડાણ ક્યાં કરવામાં આવે છે? તો આપણા ઘરમાં સૌથી પ્રથમ જે મેઇન સ્વિચ છે અથવા તો જે ફ્યુઝની રચના છે એ ફ્યુઝની રચના અથવા તો મેઇન સ્વિચ સાથે તેનું જોડાણ કરવામાં આવે છે. તો વિદ્યુત મીટરમાંથી પસાર કરીને એ જે વાયરો છે એ વાયરોને આપણા ઘરની જે મેઇન સ્વિચ છે અથવા તો જે ફ્યુઝ છે એ ફ્યુઝ સાથે તેનું જોડાણ કરવામાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, હવે આ જે પણ કોઈ જોડાણ છે એ જોડાણમાં ફક્ત લાલ રંગનો અને કાળા રંગના વાયરનું જ જોડાણ થાય છે. અર્થિંગ વાયરનું જોડાણ થતું નથી. કેમ? તો જે અર્થિંગ વાયર છે એ અર્થિંગ વાયરનું જોડાણ આપણા ઘરની સહેજ બહારની જગ્યાએ એટલે આપણા ઘરની સહેજ દૂર જમીનમાં થોડેક ઊંડે સુધી જે ધાતુ છે એ ધાતુ સાથે તેનું જોડાણ કરેલું હોય છે. તો જે અર્થિંગ વાયર છે, લીલા રંગનો વાયર છે, એ લીલા રંગના વાયરનું જોડાણ ક્યાં કરેલું હોય છે? તો લીલા રંગના વાયરનું જોડાણ આપણા ઘરની સહેજ દૂર જમીનની ઊંડે જે ધાતુની પ્લેટ છે એ ધાતુની પ્લેટ સાથે કરવામાં આવે છે. શા માટે કરવામાં આવે છે એ આપણે હમણાં સમજીએ. તો જે પણ લાલ રંગનો વાયર અને કાળા રંગનો વાયર મેઇન સપ્લાય દ્વારા આપણા ઘર સુધી પહોંચ્યો છે તેને સૌપ્રથમ બોર્ડમાંના મીટરમાં રહેલો જે ફ્યુઝ છે એ ફ્યુઝમાંથી પસાર કરીને આપણા ઘરનું જે મીટર છે એ મીટર સુધી લાવવામાં આવે છે. હવે આપણા ઘરનું જે વિદ્યુત મીટર છે એ વિદ્યુત મીટર સાથે એ લાલ રંગ અને કાળા રંગના વાયરનું જોડાણ કર્યા પછી તેને ક્યાં પસાર કરવામાં આવે છે? તો આપણા ઘરની જે મેઇન સ્વિચ છે અથવા તો જે ફ્યુઝની રચના છે ત્યાં તેનું જોડાણ કરવામાં આવે છે. અને ત્યારબાદ આપણા ઘરમાં મેઇન સ્વિચ અથવા તો ફ્યુઝ સાથે લાલ રંગ અને કાળા રંગના વાયરનું જોડાણ થયા પછી આપણા ઘરમાં રહેલા જે પણ કોઈ વિદ્યુત પરિપથ છે એટલે કે ઘરમાં રહેલા જે પણ કોઈ સ્વિચ બોર્ડ છે એ સ્વિચ બોર્ડ સુધી એ લાઈવ વાયર એટલે કે લાલ રંગનો વાયર અને નેગેટિવ વાયર એટલે કે કાળા રંગના વાયરનું જોડાણ થયેલું જોવા મળે છે. તો આપણા ઘરની જે મેઇન સ્વિચ છે એ મેઇન સ્વિચમાં વાયરોનું જોડાણ થયા પછી જુદા જુદા રૂમમાં આપણે જે સ્વિચ બોર્ડ છે એ સ્વિચ બોર્ડમાં તેનું જોડાણ થયેલું જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે જે વિદ્યુત પરિપથ છે એ આપણા ઘરમાં જોવા મળે છે જેથી તેને ઘરેલું વિદ્યુત પરિપથ તરીકે ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે વિદ્યુત પરિપથ છે એટલે કે અહીંયા જે એસી પ્રવાહ જોવા મળે છે જે વાયરો દ્વારા આવે છે એનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો જોવા મળે છે? તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 220 વોલ્ટ અને આવૃત્તિ 50 હર્ટ્ઝ જોવા
જોવા મળે છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે ઘરેલું વિદ્યુત પરિપથમાં જોવા મળતો જે લાલ રંગનો વાયર છે, એટલે કે જે લાઈવ વાયર છે, એનો વિદ્યુત સ્થિતિમાન કેટલો હોય છે, અને તેવી જ રીતે કાળા રંગના વાયરનો વિદ્યુત સ્થિતિમાન કેટલો જોવા મળે છે. તો અહીંયા જે લાલ રંગનો વાયર છે, એ લાલ રંગના વાયરનો વિદ્યુત સ્થિતિમાન કેટલો જોવા મળે છે. તો વિદ્યુત સ્થિતિમાન જે લાલ રંગનો વાયર છે એનો 220 વોલ્ટ જોવા મળે છે, જ્યારે કાળા રંગનો વાયર છે એનો વિદ્યુત સ્થિતિમાન કેટલો જોવા મળે છે. તો એનો વિદ્યુત સ્થિતિમાન 0 વોલ્ટ જોવા મળે છે. અને હવે તમને પૂછવામાં આવે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો જોવા મળે છે. તો હવે તફાવત લઈએ તો તફાવતમાં શું કરીશું, 220 વોલ્ટમાંથી આપણે 0 વોલ્ટ બાદ કરીએ તો જવાબ શું મળે, આપણને 220 વોલ્ટ મળે છે. તો આ પરથી આપણે કહી શકીએ છીએ કે આપણા ઘરમાં જે એસી પ્રવાહ જોવા મળે છે એનો જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ 220 વોલ્ટેજ જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, જે લાલ રંગનો, કાળા રંગનો અને લીલા રંગના વાયરનું જોડાણ આપણા ઘરમાં થાય છે. હવે અહીંયા આ જે આકૃતિ છે એ આકૃતિમાં અહીંયા તમે S1 અને S2 જોઈ રહ્યા છો. તો અહીંયા આ જે S1 અને S2 છે શું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે S1 અને S2 છે એ શું છે, સ્વિચ છે. જે આ જે ભાગ છે એ આપણા ઘરના જે પણ બોર્ડ છે, સ્વિચ બોર્ડ છે, એ સ્વિચ બોર્ડ દર્શાવે છે. એમાં S1 S2 છે એ સ્વિચ દર્શાવે છે. ઉપરાંત અહીંયા P1 અને P2 આ જે ભાગ છે એ શું છે. તો આકૃતિ પરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે આ જે ભાગ છે જેને પ્લગ તરીકે ઓળખવામાં આવે છે. તો જ્યારે સ્વિચ બંધ હોય છે ત્યારે કળ બંધ હોય છે, સ્વિચ બંધ હોય છે ત્યારે શું થાય છે, જે પરિપથ હોય છે એ પરિપથ ખુલ્લો હોય છે, જેથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. પરંતુ જ્યારે સ્વિચ આપણે ચાલુ કરીએ છીએ ત્યારે આ જે કળ છે, પરિપથ છે એ બંધ થઈ જાય છે અને પરિપથ બંધ થવાને કારણે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ જે પ્લગ છે એ પ્લગમાં એક પ્લગ 3 પિનનો પ્લગ છે, એમાં એકની સાથે લાલ રંગના વાયરનું જોડાણ થાય છે, બીજા સાથે કાળા રંગના વાયરનું જોડાણ થાય છે અને 3 પિનમાં જે ઉપરનો ભાગ છે એ ઉપરના ભાગ સાથે લીલા રંગના વાયરનું જોડાણ થાય છે, જેને અર્થિંગ વાયર તરીકે ઓળખવામાં આવે છે. તો તમે ઘરમાં સ્વિચ બોર્ડમાં 3 પિન ધરાવતો પ્લગ જોયો હશે. તો એ પ્લગમાં એકમાં લાલ રંગ અને બીજામાં કાળા રંગના વાયરનું જોડાણ થાય છે અને ઉપરનો જે એક ભાગ છે એમાં અર્થિંગ વાયરનું જોડાણ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અર્થિંગ વાયરનું જોડાણ શા માટે કરવામાં આવે છે. તો આપણને ખબર છે કે કેટલીક વખત આપણે એક સાથે વધારે ધાતુ ધરાવતા જે પણ ઉપકરણો છે જેની સપાટી ધાતુની બનેલી છે, એવા જે વિદ્યુત ઉપકરણો છે એ વિદ્યુત ઉપકરણો સાથે આપણે કામ કરીએ છીએ ત્યારે કોઈ કારણસર કંઈક અકસ્માત નીવડે છે અને કોઈ કારણસર શું થાય છે, વિદ્યુત પ્રવાહ વધારે પ્રમાણમાં ઉત્પન્ન થાય છે અને વિદ્યુત પ્રવાહ જો વધારે પ્રમાણમાં ઉત્પન્ન થાય તો જે તે વ્યક્તિ છે એ વ્યક્તિને શોક લાગી શકે છે, તેને અકસ્માત થઈ શકે છે. તો આ જે પણ ધાતુની સપાટી ધરાવતા જે પણ કોઈ વિદ્યુત ઉપકરણો છે એના સુરક્ષા સંદર્ભે જે અર્થિંગ વાયર છે એ અર્થિંગ વાયરનું જોડાણ કરવામાં આવે છે. તો જે ધાતુની સપાટી ધરાવતા વિદ્યુત ઉપકરણો કયા કયા છે, તો વિદ્યુત ઇસ્ત્રી છે, હીટર છે, એસી, ઉપરાંત જે ઓવન છે, આ જે સાધનો છે એની સપાટી ધાતુની બનેલી જોવા મળે છે અને એવા જે સાધનો છે એવા સાધનો માટે અર્થિંગ વાયરનું જોડાણ થયેલું જોવા મળે છે. હવે જ્યારે વિદ્યાર્થી મિત્રો આપણે ઇસ્ત્રી કરીએ છીએ અને ઇસ્ત્રી કરતા કોઈ કારણસર જે લાલ રંગનો વાયર અને કાળા રંગના વાયરનું ઉપરનું અવાહક પડ નીકળી ગયું છે, જેને કારણે શું થાય છે, કોઈ કારણસર એ લાલ રંગ કાળા રંગનો વાયર ભેગો થાય છે અને ભેગો થવાને કારણે શું થાય છે,
જે શોર્ટ સર્કિટ લાગવાનો ભય રહે છે। આ ઉપરાંત કેટલીક વખત કોઈ કારણસર અવાહક પડ નીકળી જવાને કારણે વિદ્યુત પ્રવાહ તો પસાર થાય છે, પરંતુ આપણે એ જે ધાતુની સપાટી ધરાવતા ઉપકરણ છે એની જે ધાતુની સપાટીને અડીએ છીએ ત્યારે આપણને કરંટ લાગે છે। તો આવા જે પણ કરંટ લાગે છે, શોક લાગે છે, તો આવી જે પણ કોઈ મુસીબતો આવે છે એ મુસીબતોની સામે રક્ષણ મેળવવા માટે અર્થિંગ વાયરનું જોડાણ થાય છે। અને અર્થિંગ વાયરનું જોડાણ કેવી રીતે કરેલું હોય છે? તો એ 3 પિનમાં જે પ્લગ છે એની ઉપરની જે એક ભાગ છે ત્યાંથી અર્થિંગ વાયરનું જોડાણ કરીને આપણા ઘરની સહેજ દૂર ખાડો ખોદીને જમીનની અંદર ધાતુની પ્લેટ સાથે તેનું જોડાણ કરવામાં આવે છે। હવે વિદ્યાર્થી મિત્રો, અર્થિંગ વાયર કેવી રીતે કાર્ય કરે છે? તો જ્યારે પણ અર્થિંગ વાયરનું જોડાણ ઘરમાં કરવામાં આવે છે ત્યારે હવે આપણે ઉદાહરણ તરીકે ઇસ્ત્રી કરીએ છીએ। હવે ઇસ્ત્રી કરીએ છીએ ત્યારે કોઈ કારણસર અવાહક પડ નીકળી ગયું છે, વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, પરંતુ ધાતુ છે એ વિદ્યુતનું સુવાહક છે, જેથી કરીને જે ધાતુની સપાટી છે એમાં પણ વિદ્યુત પ્રવાહ પસાર થતો જોવા મળે છે। તો કોઈ કારણસર આવું થાય છે અને આપણે ધાતુની સપાટીને અડીએ છીએ, એ ઉપકરણને અડીએ છીએ ત્યારે આપણને શોક લાગે છે, કરંટ આવે છે। તો તે વખતે આ જે પણ વધારે પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે એ જે ધાતુની સપાટીમાં ઉત્પન્ન થયેલો જે વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહ અહીંયા જે અર્થિંગ વાયરનું જોડાણ કરેલું છે એ અર્થિંગ વાયર મારફતે જમીનની અંદર જે ધાતુની પ્લેટ રાખેલી છે એ ધાતુની પ્લેટમાં ઉતરી જાય છે, જેને કારણે કોઈ પ્રકારનો અકસ્માત થતો નથી, કોઈ પ્રકારનું એ જે પણ વ્યક્તિ છે એને કરંટ કે શોક લાગતો નથી। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે અર્થિંગ વાયર છે એ નાના અવરોધ ધરાવતો વિદ્યુત પરિપથ જોવા મળે છે। અર્થિંગ વાયર છે એમાં જે અવરોધ છે, અવરોધનું મૂલ્ય કેવું જોવા મળે છે? તો સૌથી ઓછું અવરોધ ધરાવતું મૂલ્ય જોવા મળે છે। તો આમ જે અર્થિંગ વાયર છે એ ધાતુની સપાટી ધરાવતા વિદ્યુત ઉપકરણો છે એ વિદ્યુત ઉપકરણોના રક્ષણ સંદર્ભે તેનું જોડાણ કરવામાં આવે છે, જેને કારણે જે તે વ્યક્તિને અકસ્માત થાય, એટલે કે જે તે વ્યક્તિને શોક લાગે અથવા તો કરંટ લાગે છે તેનાથી આપણે બચાવી શકીએ છીએ। તો જે ઘરેલું વિદ્યુત પરિપથ છે એમાં લાલ રંગના વાયર અને કાળા રંગના વાયરનું જોડાણ થાય છે, સાથે સાથે અર્થિંગ વાયરનું જોડાણ પણ થયેલું જોવા મળે છે। આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, આપણા ઘરમાં આવતો જે પણ વિદ્યુત પાવર છે, જે વિદ્યુત પ્રવાહ છે એ બે જે વિદ્યુત પરિપથ છે એ 2 પ્રકારના રેટિંગ ધરાવતા જોવા મળે છે। તો આપણા ઘરમાં જે વિદ્યુત પ્રવાહ પસાર કરવા માટેનો જે વિદ્યુત પરિપથ છે એ વિદ્યુત પરિપથ કેટલા પ્રકારના જોવા મળે છે? તો જે વિદ્યુત પરિપથ છે એ વિદ્યુત પરિપથ 2 પ્રકારના જોવા મળે છે। કયા 2 પ્રકારના? તો 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ રેટિંગ ધરાવતો પરિપથ અને એવી જ રીતે 15 એમ્પિયર વિદ્યુત પ્રવાહ રેટિંગ ધરાવતો વિદ્યુત પરિપથ। તો આપણા ઘરમાં 2 વિદ્યુત પ્રવાહ રેટિંગ ધરાવતા વિદ્યુત પરિપથ જોવા મળે છે, જેમાં કયા કયા ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 5 એમ્પિયર એટલે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેવું છે? ઓછું છે। તો જે ઓછું વિદ્યુત પ્રવાહ મેળવી શકે એવા જે ઉપકરણો છે એવા ઉપકરણોને 5 એમ્પિયર રેટિંગ ધરાવતા જે વિદ્યુત પરિપથ છે તેની સાથે જોડવામાં આવે છે। ઉદાહરણ તરીકે કયા કયા સાધનોને 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ રેટિંગ ધરાવતા પરિપથમાં જોડવામાં આવે છે? તો પંખા, બલ્બ જેવા જે સાધનો છે એ સાધનોને આપણે સાથે જોડી શકીએ છીએ। 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવતો જે પરિપથ છે એની સાથે જોડી શકીએ છીએ। અને 15 એમ્પિયર ધરાવતા વિદ્યુત પ્રવાહ સાથે કયા કયા સાધનોને જોડવામાં આવે છે? તો રેફ્રિજરેટર, ઇસ્ત્રી, એસી, ઓવન
એવા જે સાધનો છે એવા સાધનોને 15 એમ્પિયર વિદ્યુત પ્રવાહ રેટિંગ ધરાવતો જે વિદ્યુત પરિપથ છે તેની સાથે જોડવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે તમારા ઘરે 5 એમ્પિયર સ્વિચ ઉપર 5A અથવા તો 15A લખેલી સ્વિચ જોઈ હશે તો એ શું દર્શાવે છે? તો એ જે જુદો વિદ્યુત પરિપથ છે, જુદા જુદા રેટિંગ ધરાવતો વિદ્યુત પરિપથ છે એ સ્વિચ દર્શાવે છે. તો મોટા વિદ્યુત પ્રવાહ મેળવી શકે તેવા ઉપકરણો સાથે 15 એમ્પિયર વિદ્યુત પ્રવાહ રેટિંગ ધરાવતો વિદ્યુત પરિપથનું જોડાણ કરવામાં આવે છે અને નાના વિદ્યુત પ્રવાહ એટલે કે ઓછો વિદ્યુત પ્રવાહ મેળવી શકે તેવા ઉપકરણોને 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ રેટિંગ ધરાવતા પરિપથ સાથે જોડવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, કેટલીક વખત આજે લાલ રંગનો વાયર અને કાળા રંગનો વાયર છે, ઉપરનું એમનું જે અવાહક પડ છે એ અવાહક પડ નીકળી જાય છે અને અવાહક પડ નીકળવાને કારણે કેટલીક વખત કોઈ કારણસર બંને વાયર ભેગા થાય છે. તો જ્યારે લાલ રંગનો વાયર અને કાળા રંગનો વાયર ભેગા થાય છે ત્યારે શું થાય છે? તો ત્યારે શોર્ટ સર્કિટ થતું જોવા મળે છે. તો શોર્ટ સર્કિટ કોને કહેવામાં આવે છે? તો જ્યારે લાલ રંગનો વાયર અને કાળા રંગના વાયરનો ઉપરનું અવાહક પડ નીકળી જવાને કારણે અને કોઈ કારણોસર કોઈ વાહક દ્વારા બંને વાયર ભેગા થાય છે ત્યારે શોર્ટ સર્કિટ થાય છે અને જે બંને વાયર ભેગા થાય છે જેને શોર્ટ સર્કિટ તરીકે ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે શોર્ટ સર્કિટ થાય છે તે દરમિયાન જે તે વિદ્યુત પરિપથ છે એમાં પ્રવાહનું મૂલ્ય વધી જાય છે અને પ્રવાહનું મૂલ્ય વધવાને કારણે શું થાય છે? તો શોર્ટ સર્કિટ થવાને કારણે કેટલીક વખત આગ લાગવાની સંભાવના રહે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, કેટલીક વખત આપણે વધારે વિદ્યુત પ્રવાહ ખેંચે તેવા જે ઉપકરણો છે એ ઉપકરણો એકી સાથે ચાલુ કરીએ છીએ. ઉદાહરણ તરીકે કેટલીક વખત આપણે મિક્સર, રેફ્રિજરેટર, એસી, ઓવન, ઇસ્ત્રી આજે વધારે વિદ્યુત પ્રવાહ મેળવે છે એવા સાધનોને આપણે એકી સાથે ચાલુ કરીએ છીએ ત્યારે શું થાય છે? તો ત્યારે ઓવરલોડિંગ થતું જોવા મળે છે. તો વધારે વિદ્યુત પ્રવાહ ખેંચતા જે સાધનો છે એ સાધનોને એકી સાથે આપણે ચાલુ કરીએ છીએ જેને શું કહેવામાં આવે છે? જેને ઓવરલોડિંગ તરીકે ઓળખવામાં આવે છે. તો ઓવરલોડિંગ થવા માટેના પરિબળો કયા કયા છે? તો સૌથી પહેલા તો આ જ પરિબળ છે કે એ વધારે વિદ્યુત પ્રવાહ ખેંચતા જે પણ કોઈ સાધનો છે એ સાધનોને જો આપણે એકી સાથે ચાલુ કરીએ છીએ ત્યારે શું થાય છે? ત્યારે ઓવરલોડિંગ થતું જોવા મળે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, લાઈવ વાયર અને ન્યુટ્રલ વાયર સીધા એકબીજાના સંપર્કમાં આવે છે ત્યારે પણ ઓવરલોડિંગ થઈ શકે છે અને તેવી જ રીતે પરિપથમાં અચાનક વોલ્ટેજમાં વધારો થાય, ઘણો મોટો વધારો થાય ત્યારે પણ ઓવરલોડિંગ નીવડી શકે છે. તો ઓવરલોડિંગ નિવારવા માટેના ઓવરલોડિંગ થાય છે તે માટેના પરિબળો 3 જોવા મળે છે. એક લાઈવ વાયર, ન્યુટ્રલ વાયર સીધા સંપર્કમાં આવે, ઉપરાંત પરિપથમાં વોલ્ટેજનું પ્રમાણ વધી જવાથી અને ત્રીજા નંબરે વધારે વિદ્યુત પ્રવાહ ખેંચતા જે સાધનો છે એ સાધનોને એકી સાથે આપણે ચાલુ કરીએ છીએ ત્યારે ઓવરલોડિંગ થતું જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, કેટલીક વખત તમારા ઘરે અથવા તો બીજા કોઈના ઘરે અથવા તો ન્યૂઝમાં તમે જોયું હશે કે સાંભળ્યું હશે કે કોઈ કારણસર જે મકાન છે, જે પણ વસ્તુ છે, જે જગ્યા છે ત્યાં કોઈ કારણસર શોર્ટ સર્કિટ થઈ અને શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગે છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે શોર્ટ સર્કિટ થાય છે અથવા તો ઓવરલોડિંગ થાય છે ત્યારે આગ લાગવાની સંભાવના રહે છે. તો આવો અકસ્માતથી બચવા માટે શું કરવું જોઈએ? ઓવરલોડિંગ છે એ ઓવરલોડિંગ નિવારવા માટે શું કરવું જોઈએ? તો સૌથી પહેલા તો એકી સાથે એક કરતાં વધારે ઉપકરણો ચાલુ કરવા જોઈએ નહીં. તો સૌથી પહેલા એકી સાથે આપણે એક સરખા વધારે વિદ્યુત પ્રવાહ ખેંચતા જે સાધનો છે એ સાધનો ચાલુ કરવા જોઈએ નહીં.
ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આ જે પણ કોઈ વાયરો છે એ વાયરોનું જોડાણ ઉપર જે અવાહક પડ છે એ અવાહક પડ વ્યવસ્થિત છે કે નહીં, જો કોઈ કારણસર નીકળી ગયું હોય ત્યારે તેની જગ્યાએ ફરીથી વાયરોનું જોડાણ કરવું જોઈએ અને જે વાયરો છે એ વાયરોના જોડાણમાં પીવીસી વાયરોનું જોડાણ કરવું જોઈએ, જેથી કરીને થોડા સમય સુધી, થોડા વર્ષો સુધી એ વાયરોનો જે અવાહક પડ છે એને કોઈ પ્રકારનું નુકસાન થતું નથી. તો થોડા વર્ષો પછી આ જે પણ વાયરો છે એ વાયરોનું જોડાણ આપણે બદલવું જોઈએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આ જે પણ કોઈ ઉપકરણો છે એ ઉપકરણો ને કેવી રીતે જોડવામાં આવે છે, તો આપણે ચેપ્ટર નંબર 12 માં સમજી ગયા છે કે આપણા ઘરમાં જે પણ કોઈ ઉપકરણો છે એના માટેની સ્વિચ જુદી જુદી જોવા મળે છે, એટલે કે એ ઉપકરણો છે એકબીજા સાથે સમાંતર રીતે જોડવામાં આવે છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો જે ફ્યુઝ છે, જે વાયર છે, એટલે કે આ જે લાઈવ વાયર છે એ લાઈવ વાયર નો સંપર્ક ફ્યુઝ સાથે કેવી રીતે કરવામાં આવે છે, તો એનું જોડાણ શ્રેણીમાં કરવામાં આવે છે. તો ફ્યુઝનું જોડાણ શ્રેણીમાં થયેલું હોય છે, પરંતુ બાકીના જે ઉપકરણો છે એ ઉપકરણોનું જોડાણ સમાંતર રીતે થયેલું હોવું જોઈએ. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આપણા ઘરમાં ફ્યુઝની રચના થયેલી હોવી જોઈએ અથવા તો મેઇન સ્વિચની રચના હોવી જોઈએ, એટલે કે જ્યારે પણ સૌથી પહેલા વાયરોનું જોડાણ આપણા ઘરમાં થાય છે એમાં સૌથી પહેલા મેઇન સ્વિચ અથવા તો જે ફ્યુઝ છે એ ફ્યુઝ સાથે તેનું જોડાણ થયેલું હોવું જોઈએ, એટલે કે ફ્યુઝની રચના હોવી જરૂરી છે. આ ઉપરાંત આપણા ઘરમાં જુદા જુદા રેટિંગ ધરાવતા વિદ્યુત પરિપથનું પણ જોડાણ થયેલું હોવું જોઈએ. તો આવા બધા પગલાં લેવાથી આપણે જે ઓવરલોડિંગ છે, શોર્ટ સર્કિટ છે, એનાથી આપણે બચી શકીએ છીએ, એને આપણે નિવારી શકીએ છીએ. તો શોર્ટ સર્કિટ આપણે કેવી રીતે નિવારી શકીએ છીએ, તો કોઈ કારણસર લાલ રંગ અને કાળા રંગનો અવાહક પડ નીકળી ગયો છે, તો એ અવાહક પડની જગ્યાએ જે નીકળેલો ભાગ છે ત્યાં ફરી બીજો અવાહક પડ લગાડવામાં આવે છે. ઉદાહરણ તરીકે વિદ્યાર્થી મિત્રો તમે કોઈ વાયર માં સેલોટેપ લગાવેલી જોઈ હશે. તો સેલોટેપ શા માટે લગાવવામાં આવે છે, તો કોઈક વાયરનો ઉપરનો જે અવાહક પડ છે એ અવાહક પડ નીકળી ગયો છે, અંદર તાંબાનો તાર જોવા મળે છે. હવે એવો જે વાયર છે એમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય અને તાંબાના તારને જો આપણે અડીએ તો આપણને કરંટ લાગે છે, જેને કારણે બહાર દેખાતો જે તાંબાનો તાર છે એની ઉપર સેલોટેપ લગાવવામાં આવે છે. સેલોટેપ પણ એક અવાહક પદાર્થ છે, જેથી કરીને આપણે સેલોટેપ પકડીએ છીએ જેથી આપણને કોઈ પ્રકારનો કરંટ લાગતો નથી. તો જેને કારણે આપણે શોર્ટ સર્કિટ છે એ નિવારી શકીએ છીએ. અને હમણાં આપણે જે જુદા જુદા પગલાં જોયા જેને કારણે આપણે ઓવરલોડિંગ નિવારી શકીએ છીએ. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો ઓવરલોડિંગ નિવારવામાં આપણે જોયું કે ફ્યુઝની રચના હોવી જરૂરી છે. તો ફ્યુઝ ની રચના કેવી છે અને તેનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે તે પણ આપણે ચેપ્ટર નંબર 12 માં સમજીને આવ્યા છે કે જે ફ્યુઝ છે એ ફ્યુઝની રચનામાં એક નીચા ગલન બિંદુ ધરાવતા તારનો ઉપયોગ કરવામાં આવે છે. તો નીચું ગલન બિંદુ ધરાવતી ધાતુ કઈ છે, તો નીચું ગલન બિંદુ ધરાવતી ધાતુ લેડ ટીન જોવા મળે છે. તો એ જે ધાતુ છે એ ધાતુના તારોનું જોડાણ ફ્યુઝમાં કરવામાં આવે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો કેટલીક વખત જે ફ્યુઝ છે એ ફ્યુઝમાં ટીનનો પ્લેટેડ કરાવેલો તાંબાના તારનો પણ ઉપયોગ કરવામાં આવે છે. એકલો તાંબાના તારનો ઉપયોગ કરવામાં આવતો નથી. કેમ, તો જે તાંબાનો તાર છે એ તાંબાના તારનું ગલન બિંદુ ઊંચું છે, જેને કારણે ફ્યુઝમાં તાંબાનો જે તાર છે એ તાંબાના તારનો ઉપયોગ કરવામાં આવતો નથી. તેનું ગલન બિંદુ ઊંચું હોવાને કારણે શું થાય છે કે વધારે ગરમી મેળવી શકે છે અને વધારે ગરમી મેળવવાથી શું થાય છે, આગ લાગવાની સંભાવના રહે છે. જેથી આપણા ઘરમાં જે ફ્યુઝની રચના છે એમાં લેડ ટીન જેવા નીચા ગલન બિંદુ ધરાવતા તારનું જોડાણ થાય છે અથવા તો ટીનનું પ્લેટ કરેલો જે તાંબાનો તાર છે એટલે કે તાંબાના તારની ઉપર ટીન
નું ઇલેક્ટ્રોપ્લેટિંગ કરાવેલું છે એવા તારનો ઉપયોગ ફ્યુઝમાં થતો જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો ફ્યુઝની રચના કેવી જોવા મળે છે તો ચેપ્ટર નંબર 12 માં સમજી ગયા છે. ફરી અહીંયા આ તમે આકૃતિ જુઓ તો આ જે આકૃતિ છે એ આકૃતિ ફ્યુઝની રચનાની છે. તો ફ્યુઝ છે એ બે પ્રકારના જોવા મળે છે. તો અહીંયા આ જે આકૃતિ છે એ એસી મેઇન્સમાં વપરાયેલો જે ફ્યુઝ છે, આપણી જે મેઇન સ્વિચ છે એ મેઇન સ્વિચમાં જે ફ્યુઝ જોવા મળે છે એ ફ્યુઝની રચના આ પ્રમાણેની જોવા મળે છે. અને કેટલીક જગ્યાએ આપણને આ પ્રકારનો ફ્યુઝ જોવા મળે છે જે નાના સાધનોમાં વપરાતો ફ્યુઝ છે. તો અહીંયા આપણને ફ્યુઝ બે પ્રકારના જોવા મળે છે અને તેમની રચના આ પ્રમાણેની જોવા મળે છે. તો ફ્યુઝ સાથે એક ધાતુના જે વાયર છે એ ધાતુનો જે તાર છે એનું જોડાણ કરવામાં આવે છે જેને ફ્યુઝ વાયર તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે ફ્યુઝ છે એ ફ્યુઝની રચના શા માટે કરવામાં આવે છે તો કેટલીક વખત કોઈ કારણોસર જે પણ વિદ્યુત પરિપથ છે એ વિદ્યુત પરિપથમાં વધારે પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે અને વધારે પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થવાને કારણે શોર્ટ સર્કિટ અથવા તો ઓવરલોડિંગ થવાની સંભાવના રહે છે જેને કારણે શોક લાગવાની અથવા તો આગ લાગવાની સંભાવના રહે છે. તો જ્યારે પણ આપણા ઘરમાં રહેલો જે વિદ્યુત પરિપથ છે એ વિદ્યુત પરિપથમાં કોઈ કારણસર શોર્ટ સર્કિટ થાય છે અથવા તો ઓવરલોડિંગ થાય છે જેને કારણે જે વિદ્યુત પરિપથ છે એમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધી જાય છે અને વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધવાને કારણે ઘરમાં આગ લાગવાની સંભાવના રહે છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો જ્યારે ફ્યુઝની રચના હોય છે ત્યારે જે વિદ્યુત પરિપથમાં વધારે પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એ વધારે જે વિદ્યુત પ્રવાહ છે એ જે ફ્યુઝમાં લગાવેલો નીચા ગલનબિંદુ ધરાવતો તાર છે એ તારને પીગાળી દે છે. તો નીચું ગલનબિંદુ ધરાવતો જે તાર છે એને વધારે વિદ્યુત પ્રવાહ મળતા વધારે ગરમી મળતા એ પીગળી જાય છે, ઓગળી જાય છે જેને કારણે ઘરમાં રહેલો જે વિદ્યુત પરિપથ છે એ ખુલ્લો થઈ જાય છે એટલે કે બંધ થઈ જાય છે જેને કારણે તેનાથી ચાલતા જે ઉપકરણો છે એ ઉપકરણો જે પાવર છે એ પાવર બંધ થઈ જાય છે અને જે તે ઉપકરણ છે એ ઉપકરણને નુકસાન થતું અટકાવી શકાય છે. ઉપરાંત ઘરમાં શોર્ટ સર્કિટ અથવા તો આગ લાગવાની જે સંભાવના હોય છે તેનાથી પણ બચાવી શકે છે. તો ફ્યુઝની રચના શા માટે કરવામાં આવે છે તો કોઈ કારણસર વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધવાને કારણે ઘરમાં કેટલીક અકસ્માત થવાની સંભાવના રહે છે. એ અકસ્માતથી બચવા માટે ફ્યુઝની રચના થતી જોવા મળે છે. અને ફ્યુઝનું કાર્ય શું છે, ફ્યુઝ કેવી રીતે કાર્ય કરે છે તો જ્યારે પરિપથમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધી જાય છે ત્યારે ફ્યુઝ તાર છે એ ફ્યુઝ તારનું ગલનબિંદુ નીચું હોવાને કારણે એને વધારે ગરમી મળે છે અને વધારે ગરમી મળવાને કારણે શું થાય છે તો વધારે ગરમી મળવાને કારણે એ જે ફ્યુઝ તાર છે એ પીગળી જાય છે, ઓગળી જાય છે જેને કારણે ઘરમાં રહેલો જે વિદ્યુત પરિપથ છે એ ખુલ્લો થઈ જાય છે અને પાવર છે એ પાવર બંધ થઈ જાય છે જેને કારણે ઘરમાં કોઈ પ્રકારનું અકસ્માત થતું નથી. ઉપરાંત જે તે વિદ્યુત ઉપકરણો છે એ વિદ્યુત ઉપકરણોને પણ કોઈ પ્રકારનું નુકસાન થતું નથી જેને કારણે આપણા ઘરોમાં ફ્યુઝની રચના કરવામાં આવે છે. તો આ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ઘરેલું વિદ્યુત પરિપથ નો ડાયાગ્રામ કેવો જોવા મળે છે, ઉપરાંત ઘરેલું વિદ્યુત પર આપણા ઘરમાં જે વિદ્યુત પરિપથ છે એનું જોડાણ કેવી રીતે થયેલું છે તે સમજ્યા. ત્યારબાદ ફ્યુઝની રચના અને તેનું કાર્ય શું છે તે સમજ્યા. સાથે સાથે અર્થિંગ વાયરનું જોડાણ શા માટે કરવામાં આવે છે અને તેનું કાર્ય શું છે આપણે તે સમજ્યા. અને આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આપણે શોર્ટ સર્કિટ કોને કહેવામાં આવે છે, ઓવરલોડિંગ કોને કહેવામાં આવે છે અને તેને નિવારવા માટે આપણે કઈ કઈ સાવચેતી લેવી જોઈએ, કયા કયા પગલાં લેવા જોઈએ
અથવા તો તેમનો ઘટાડવા માટે શોર્ટ સર્કિટ અને ઓવરલોડિંગને ઘટાડવા માટે આપણે શું કરવું જોઈએ તે આજે આપણે સમજીશું. તો આ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો આ પાઠ પૂર્ણ થાય છે.